સારું, તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. કોઈ પણ દેશની સફળતાને આપણે માપીએ કઈ રીતે? શું ખાલી પૈસા વધારે હોવાનો મતલબ એ છે કે એ દેશ રહેવા માટે પણ સારો છે? આમ તો સવાલ બહુ સીધો લાગે, પણ સાચું કહું ને તો આ એક જ સવાલે દાયકાઓથી મોટા મોટા અર્થશાસ્ત્રીઓ અને વિચારકોને મૂંઝવણમાં નાખ્યા છે. અને આજે આપણે આ જ સવાલ પાછળની આખી જે રસપ્રદ વાત છે ને એને સમજવાના છીએ. અને આ પ્રશ્ન ખરેખર ખૂબ જ મહત્વનો છે. શું કોઈ દેશની સંપત્તિ એ ત્યાંના લોકોની સુખાકારીનું સાચું ચિત્ર રજૂ કરે છે? બસ આ એક શંકાએ જ પ્રગતિને માપવાની નવી નવી રીતોના દરવાજા ખોલી નાખ્યા. તો ચાલો બે મુખ્ય ખ્યાલોથી શરૂઆત કરીએ: વૃદ્ધિ અને વિકાસ. આમ તો બંને શબ્દો સરખા લાગે, પણ પ્રગતિની વાત આવે ત્યારે એ બંને બિલકુલ અલગ વાર્તા કહે છે. જુઓ, આર્થિક વૃદ્ધિ એટલે ખાલી આંકડાની રમત. માની લો કે દેશની જીડીપી 3 ટ્રિલિયનથી વધીને 4 ટ્રિલિયન થઈ ગઈ. બસ આ વૃદ્ધિ છે. પણ આર્થિક વિકાસ શું છે? એ પૂછે છે કે શું એ વધારાના પૈસાથી લોકોના જીવનમાં કોઈ વાસ્તવિક સુધારો આવ્યો? શું શાળાઓ સારી થઈ, હોસ્પિટલોમાં સુવિધા વધી? અને આ જ છે સૌથી મોટી સમસ્યા. જ્યારે આપણે ફક્ત આવક પર ધ્યાન આપીએ છીએ, એ છે અસમાનતા. વિચારો કે કોઈ દેશ સરેરાશ તો બહુ અમીર થઈ ગયો, પણ એ બધી જ સંપત્તિ ફક્ત મુઠ્ઠીભર લોકોના હાથમાં જમા થઈ ગઈ હોય, તો શું એને સાચી પ્રગતિ કહી શકાય? મોટા ભાગના લોકો માટે તો જવાબ ના જ હશે, ખરું ને? બસ આવકની આ મર્યાદાઓને કારણે એક નવી વિચારસરણીનો જન્મ થયો. અને એ દિશામાં પહેલો મોટો પ્રયાસ હતો ભૌતિક જીવન ગુણવત્તા અંક. PQLI એટલે કે ભૌતિક જીવન ગુણવત્તા સૂચક આંક. 1979માં ડેવિડ મોરિસે જ્યારે આ વિચાર રજૂ કર્યો ને, ત્યારે એક ક્રાંતિકારી હતો. એણે કહ્યું કે ચાલો થોડીવાર માટે પૈસાને ભૂલી જ જઈએ અને સીધું જ લોકોના જીવનની ગુણવત્તા પર ધ્યાન આપીએ. એટલે PQLI એ 3 મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. લોકો સરેરાશ કેટલું લાંબુ જીવે છે, એટલે કે આયુષ્ય, આરોગ્યની સુવિધાઓ કેવી છે, એટલે કે બાળ મૃત્યુદર, અને શિક્ષણનું સ્તર કેવું છે. સૌથી રસપ્રદ વાત એ હતી કે આવકને જાણી જોઈને આ ગણતરીમાંથી બહાર રાખવામાં આવી હતી. આ સમયરેખા બતાવે છે કે આ આખો વિચાર કેવી રીતે વિકસ્યો. જુઓ, PQLI એક મોટું પગલું હતું, એમાં કોઈ શંકા નથી. પણ પછી 1990માં એક નવો અને એનાથી પણ વધુ વ્યાપક સૂચકાંક આવ્યો, જે આજે દુનિયાભરમાં એક સ્ટેન્ડર્ડ બની ગયો છે: માનવ વિકાસ સૂચકાંક. તો હવે વાત કરીએ માનવ વિકાસ સૂચકાંક એટલે કે HDIની. આજે વિકાસને માપવા માટે આને જ વૈશ્વિક માપદંડ માનવામાં આવે છે. આ સૂચકાંક બનાવવાનો શ્રેય જાય છે પાકિસ્તાની અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક અને નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેનને. એમનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ હતો: વિકાસની ચર્ચાને ખાલી અર્થતંત્રના આંકડાઓથી હટાવીને લોકોના જીવન પર કેન્દ્રિત કરવી. આ જ અમર્ત્ય સેનના પ્રખ્યાત કેપેબિલિટી અપ્રોચનો સાર છે કે સાચો વિકાસ એ છે જે લોકોને પોતાની ક્ષમતાઓનો પૂરો ઉપયોગ કરવાની આઝાદી આપે. તો HDI 3 મુખ્ય પાયા પર ટકેલો છે: લાંબુ અને તંદુરસ્ત જીવન એટલે કે આરોગ્ય, જ્ઞાન મેળવવાની તક એટલે કે શિક્ષણ, અને ત્રીજું એક યોગ્ય જીવન ધોરણ એટલે કે આવક. આ રીતે એણે PQLIના સિદ્ધાંતોને આવક સાથે જોડીને એક વધુ સંપૂર્ણ ચિત્ર રજૂ કર્યું. આ સરખામણી જુઓ, આનાથી મુખ્ય ફરક એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જ્યાં PQLIએ આવકને બિલકુલ બાજુ પર મૂકી દીધી હતી, ત્યાં HDIએ સ્વીકાર્યું કે જુઓ, પૈસા તો જરૂરી છે, પણ એ જ બધું નથી. એટલે એણે આવકને ફરીથી આ માપદંડમાં સામેલ કરી, પણ આ વખતે એકલા નહીં, આરોગ્ય અને શિક્ષણ સાથે, એક બેલેન્સ્ડ પાર્ટનર તરીકે. આ એક મોટો બદલાવ હતો. પણ વાત અહીં પૂરી નથી થતી. HDI પણ સંપૂર્ણ નથી. કેમ કે કોઈ પણ સરેરાશની જેમ એ પણ દેશની અંદર રહેલી મોટી અસમાનતાઓને છુપાવી શકે છે. એટલે ચિત્રને વધુ સ્પષ્ટ કરવા માટે એનાથી પણ વધુ સારા સાધનોની જરૂર પડી. અને એટલે જ 2010માં સંયુક્ત રાષ્ટ્રએ IHDI અને GII જેવા નવા સૂચકાંકો રજૂ કર્યા. IHDI શું કરે છે? એ HDIના આંકડામાં અસમાનતાની અસરને ગણે છે. મતલબ કે બતાવે છે કે અમીર અને ગરીબ વચ્ચેના તફાવતને કારણે દેશનો વાસ્તવિક વિકાસ કેટલો ઓછો થઈ જાય છે. અને GII ખાસ કરીને લિંગ અસમાનતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અત્યાર સુધી આપણે જે પણ સૂચકાંકો જોયા એ બધા ક્યાંક ને ક્યાંક પશ્ચિમી આર્થિક વિચારસરણી પર આધારિત છે. પણ પ્રગતિ વિશે વિચારવાની એક બિલકુલ અલગ રીત પણ છે, જે હિમાલયના એક નાના દેશ ભૂતાનમાંથી આવે છે. કુલ રાષ્ટ્રીય સુખ એ કુલ ઘરેલું ઉત્પાદન કરતાં વધુ મહત્વનું છે.
આ એક બહુ શક્તિશાળી વાક્ય છે. આ વાક્ય આપણને અર્થશાસ્ત્રના આંકડાઓમાંથી બહાર કાઢીને સીધા દર્શનશાસ્ત્રના ક્ષેત્રમાં લઈ જાય છે. આ વિચારને કહેવાય છે ગ્રોસ નેશનલ હેપીનેસ અથવા GNH, અને એને દુનિયા સામે મૂક્યો ભૂતાનના ચોથા રાજા જિગ્મે સિંગે વાંગચુકે. એમણે એવી દલીલ કરી કે કોઈ પણ રાષ્ટ્રનો અંતિમ ધ્યેય ફક્ત સંપત્તિ ભેગી કરવાનો નહીં, પણ એના નાગરિકોની ખુશી અને સુખાકારી હોવો જોઈએ. GNH 4 મુખ્ય પાયા પર ઊભું છે. પહેલું, ટકાઉ અને સમાન આર્થિક વિકાસ. બીજું, પર્યાવરણનું રક્ષણ. ત્રીજું, સંસ્કૃતિનું જતન. અને ચોથું, સારું શાસન. આ એક એવી સર્વગ્રાહી દ્રષ્ટિ છે જે ભૌતિક સુખાકારીને આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પર્યાવરણીય સ્વાસ્થ્ય સાથે જોડે છે. તો અંતે આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આજના જમાનામાં જ્યાં ક્લાઇમેટ ચેન્જ અને સામાજિક અસમાનતા જેવી સમસ્યાઓ છે, ત્યારે ખરેખર કયો માપદંડ સૌથી વધુ મહત્વનો છે? શું એ ખાલી આપણી સંપત્તિ છે, કે પછી HDI જેવી સુખાકારી, અથવા તો GNH જેવું જ્ઞાન જે આપણને યાદ અપાવે છે કે આપણે પૃથ્વી અને એકબીજા સાથે સુમેળમાં રહેવું જોઈએ? આનો જવાબ કદાચ આપણું ભવિષ્ય નક્કી કરશે.